કોન્ફિગરેશન મેનેજમેન્ટ ઇન એડમિન ઇન્ટરફેસ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે અમુક મેનુ વસ્તુઓ વિશે પણ શીખીશું, જેમ કે એક્સટેન્ડ, કોન્ફિગરેશન, પીપલ અને રિપોર્ટ. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. જેવું કે અમે પહેલા બતાવ્યું હતું, Drupal એક ફ્રેમવર્ક જેવું છે, તેથી તે વાસ્તવમાં વધુ કંઈ કરતું નથી. જ્યારે આપણે આપણી સાઈટ બનાવવાની શરૂ કરીએ છીએ ત્યારે એડમિનિસ્ટ્રેશન ટૂલબાર પર આવેલ આ એક્સટેન્ડ લિંક અત્યંત મહત્વપૂર્ણ છે. એક્સટેન્ડ પર ક્લિક કરો. આ આપણને આપણી સાઈટ પર આવેલ તમામ મોડ્યુલ્સનું ઓવરવ્યૂ આપે છે. મોડ્યુલ્સ વિશિષ્ટતાઓ છે. આપણે પછીથી આને વિગતમાં આવરી લઈશું. Drupal સાથે આવેલ અમુક મોડ્યુલ્સની આ યાદી છે. ફક્ત ચેકમાર્કો જોઈને આપણે શું એનેબલ થયું છે અને શું એનેબલ થયું નથી તે જોઈ શકીએ છીએ. એક્સટેન્ડ મેનુ આપણને આપણી Drupal સાઇટ પર આપણે એનેબલ કરેલ તમામ મોડ્યુલ્સ અથવા વિશિષ્ટતાઓ જોવાની પરવાનગી આપે છે. આપણે જેમ આ શૃંખલા દ્વારા જશું તેમ આપણી સાઇટમાં મોડ્યુલ્સ ઉમેરતા રહીશું. ચાલો અત્યારે કોન્ફિગરેશન મેનુ જોઈએ. આ વિસ્તારમાં ફક્ત સાઇટ એડમિનિસ્ટ્રેટર્સ ને એક્સેસ મળે છે, કારણ કે આપણે સુપર યુઝર અથવા યુઝર ક્રમાંક 1 છીએ. આપણને બધાની એક્સેસ છે. સ્ક્રીન પર લાલ પોપઅપ છે, તેની નોંધ લો. તમારા સ્ક્રીન પર તે હોઈ શકે અથવા ન હોઈ શકે. તે દર્શાવે છે કે સ્ટેટસ રિપોર્ટ રન થયું નથી અને તે મને તપાસવું પડશે કે મારી Drupal સાઇટ વ્યવસ્થિત છે કે નહીં. હું અત્યારે તેને અવગણું છું અને એ ચિંતા કરીશ કે જ્યારે આપણને રિપોર્ટ સ્ક્રીન મળે છે. આ ચોક્કસ મેનુ આપણને આપણી સાઇટના તમામ વિભિન્ન પાસાઓને કોન્ફિગર કરવા માટે એક્સેસ પ્રદાન કરે છે, જેમ કે સાઇટ ઇન્ફોર્મેશન, અકાઉન્ટ સેટિંગ્સ, ટેક્સ્ટ ફોર્મેટ્સ એન્ડ એડિટર્સ, પરફોર્મન્સ ઇશ્યુઝ, મેન્ટેનન્સ મોડ, ઇમેજ સ્ટાઇલ્સ અને બીજા અન્ય. આપણે આ મારફતે વિગતમાં આ શૃંખલાના આગળ જતા વખતે જોઈશું, પરંતુ અત્યારે ચાલો આપણી સાઇટ માહિતી સુધારિત કરીએ. સાઇટ ઇન્ફોર્મેશન પર ક્લિક કરો અને આપણી સાઇટ નેમને Drupalville કરો અને સ્લોગનમાં ટાઈપ કરો, "A great place to learn all about Drupal." આપણે જ્યારે પણ આવા ફેરફાર બનાવીએ છીએ તે સમગ્ર સાઇટ બદલે છે. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ વિશે આ એક મહાન વસ્તુ છે. તો હવે આપણી પાસે આપણી સાઇટમાં એક પૃષ્ઠ અથવા હજારો પૃષ્ઠ હોત. દરેક એકલ પૃષ્ઠના ટોચે આવેલ સાઇટ નામ Drupalville રહેત. સ્ટેટિક HTML ઉપર આ એક ખરેખર મોટા સુધાર છે. સાથે જ આ પૃષ્ઠ પર આપણને ઈમેલ એડ્રેસ મળે છે, જે કે સ્વયંસંચાલિત ઈમેલ્સમાં ફ્રોમ એડ્રેસ છે. આપણે જુદું મુખ્ય પૃષ્ઠ તથા મૂળભૂત 403 અને 404 પૃષ્ઠ પણ પસંદ કરી શકીએ છીએ. યાદ કરો, Drupalમાં દરેક પૃષ્ઠ એક વેબ ફોર્મ છે, તેથી આપણા Drupal પેજમાં દરેક ફેરફાર કરતી વખતે આપણે સબમિટ કે સેવ ક્લિક કરવું પડશે. નીચે આવેલ સેવ કોન્ફિગરેશન બટન પર ચાલો ક્લિક કરીએ. ત્યારબાદ બેક ટુ સાઇટ પર ક્લિક કરો. નોંધ લો, આપણી સાઇટ નેમ હવે Drupalville છે અને આપણી સાઇટના દરેક પૃષ્ઠ પર આપણી પાસે એક સ્લોગન છે. પછીના ટ્યુટોરીયલમાં આપણે કોન્ફિગરેશન મેનુ વિશે વિગતમાં અન્વેષણ કરીશું. એડમિનિસ્ટ્રેશન ટૂલબાર પર ચાલો પીપલ પર ક્લિક કરો. તે આપણને આપણી Drupal સાઇટ પરના પીપલ વિસ્તારમાં લઈ જશે. તમને ટેબ્સ લિસ્ટ, પરમિશન્સ અને રોલ્સની નોંધ થશે. આ ફક્ત એક પરિચય છે. આ વિશે વધુ વિગતમાં આપણે પછીથી આવરી લઈશું. યુઝર એકાઉન્ટ બનાવવામાં, પરવાનગીઓ વ્યવસ્થાપિત કરવામાં કે વ્યક્તિ શું જોઈ શકે અને વ્યક્તિ આપણી સાઇટ પર શું કરી શકે તે માટે રોલ વિભાગ આપણને પરવાનગી આપે છે. યુઝર નામ એડમિન આ રહ્યું. જો આપણે એડિટ પર ક્લિક કરીએ તો આપણે આપણા પોતાના યુઝર એકાઉન્ટ વિશે તમામ વસ્તુઓ જોઈ શકીએ છીએ. વર્તમાન મળેલ પાસવર્ડ આપીને આપણે આપણો પાસવર્ડ બદલી શકીએ છીએ. જો આપણને
તે ખબર ન હોય તો તેને રીસેટ કરવાનો એક વિકલ્પ છે. અહીં આ દર્શાવે છે કે આપણે રોલ એ એડમિનિસ્ટ્રેટર છે. મારું સ્ટેટસ એ એક્ટિવ છે અને આપણી પાસે આપણું પોતાનું પર્સનલ કોન્ટેક્ટ ફોર્મ અને આપણી લોકેશન સેટિંગ્સ છે. પિક્ચર અંતર્ગત આવેલ બ્રાઉઝ બટન પર ક્લિક કરીને આપણે આપણું પોતાનું ચિત્ર સુધારિત કરી શકીએ છીએ અથવા ઉમેરી શકીએ છીએ. તો સામાન્યપણે અહીં આપણે આપણી પોતાની પ્રોફાઇલ વ્યવસ્થાપિત કરી શકીએ છીએ. હવે સેવ પર ક્લિક કરો. સારાંશમાં રોલ્સ ટેબ આપણને વિવિધ રોલ્સ ઉમેરવાની પરવાનગી આપે છે. પરમિશન્સ ટેબ આપણને અમુક પરવાનગીઓ તે રોલ્સને આપવાની પરવાનગી આપે છે અને લિસ્ટ ટેબ આપણને તે રોલમાં યુઝરો અસાઇન કરવાની પરવાનગી આપે છે. તમને કેટલીક પરમિશન્સ મળશે જે તમને કેટલીક વસ્તુઓ કરવાની તથા આપણી Drupal સાઇટ પર કેટલીક વસ્તુઓ જોવાની પરવાનગી આપશે. આપણી Drupal વેબસાઇટ પર તમામ યુઝરો વ્યવસ્થિત કરવા આપણે people માં જઈએ છીએ. છેલ્લી વસ્તુ જે કે આપણે આપણા એડમિનિસ્ટ્રેશન ટૂલબાર પર જોઈશું તે છે રિપોર્ટ્સ. રિપોર્ટ્સ પર ક્લિક કરો. આ આપણને અમુક મહત્વપૂર્ણ વસ્તુઓની યાદી આપે છે જે કે આપણે આપણી Drupal સાઇટ વિશે જાણવી જરૂરી છે. ઉદાહરણ તરીકે શું અહીં છે કોઈ available updates, recent log messages, a list of all the fields on all entity types, status reports, top access denied, and page not found errors. Top search phrases અને અમુક પ્લગઇન જે કે આપણે વ્યૂ કદાચિત વાપરી શકીએ છે. Available updates પર ક્લિક કરો. આ એવી તમામ વસ્તુઓની યાદી આપશે જે કે કદાચિત અપડેટ કરવાની જરૂર રહેશે. છેલ્લો અપડેટ 48 મિનિટ પહેલા હતો તે પણ આપણે જોઈ શકીએ છીએ. આ ક્રોન દ્વારા વ્યવસ્થિત થાય છે અને આને આપણે આપણા સર્વર પર સુયોજિત કરવું પડશે. હમણાં માટે ફક્ત ચેક મેન્યુઅલી પર ક્લિક કરો. Drupal હવે આપણે સંસ્થાપિત કરેલ તમામ વસ્તુઓ તપાસ કરશે અને આપણને જણાવશે કે આપણે એકદમ વ્યવસ્થિત છીએ. આપણે જો આપણી સાઇટમાં વધુ મોડ્યુલ્સ કે વિશિષ્ટતાઓ ઉમેરી હોત તો અહીં મોટી યાદી હોત. આપણે જેમ ટ્યુટોરીયલમાં આગળ વધીશું આને ફરી પછીથી તપાસ કરીશું. આપણી સાઇટની સ્ટેટસ રિપોર્ટ મેળવવા માટે રિપોર્ટ્સ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે Drupalની કઈ આવૃત્તિ આપણી પાસે છે અને ક્રોન ક્યારે લાસ્ટ રન થયું હતું. અહીં આપણે એક લિંક જોઈ શકીએ છીએ જ્યાંથી આપણે બહારથી ક્રોન રન કરી શકીએ છીએ. આપણી ડેટાબેઝ સિસ્ટમ્સ, ડેટાબેઝ વર્ઝન વગેરે. તમે તમારી સાઇટના રિપોર્ટ્સ વિભાગ પર ઝીણી નજર રાખવી જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે તમે Drupal તથા ડાઉનલોડ કરેલ મોડ્યુલ્સ માટે તમામ અપડેટો જાણી રહ્યા છો. છેલ્લે આપણી પાસે છે હેલ્પ અને હેલ્પ્સ આપણને આપણી સાઇટના હેલ્પ્સ પેજની લિંક આપે છે. આ બધાથી આપણું એડમિનિસ્ટ્રેશન ટૂલબાર બને છે. આ સાથે અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે મેનુ વસ્તુઓ વિશે શીખ્યા. એક્સટેન્ડ, કોન્ફિગરેશન, people અને રિપોર્ટ. આ વિડિયો એક્રુયા અને ઓએસ ટ્રેનિંગ માંથી અનુકૂલિત છે અને સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરેલ છે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.